145 માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી 2026 મકરપુરા સ્થિત ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટર ખાતેથી ઈવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ. જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું. 145 માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી 2026 અન્વયે આવતીકાલે મતદાન યોજાનાર છે. તેના અનુસંધાને વડોદરા જિલ્લામાં ભવન સ્કૂલ મકરપુરા ખાતે ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટર ખાતેથી ઈવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણની કામગીરીનો પ્રારંભ કરાયો. 145 માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી 2026ના સુચારુ સંચાલન માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે રિસીવિંગ સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ મુલાકાત લઈ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને કલેક્ટરશ્રીએ કંટ્રોલ રૂમ, ડિસ્પેચ ટેબલ ઉપર સામગ્રી વિતરણ, પોલિંગ સ્ટાફની સુવિધાઓ, વાહન વ્યવહાર સહિતની આનુષંગિક વ્યવસ્થાઓની ચકાસણી કરી જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારુ માહોલમાં તમામ ટીમો પોતાના મથકે પહોંચી જાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે 145 માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી 2026નું આવતીકાલે મતદાન યોજાનાર છે. ત્યારે આજે કુલ 28 રૂટ મારફત પોલિંગ સ્ટાફ પોતાના મતદાન મથકે પહોંચશે અને આ પ્રક્રિયામાં 286 પ્રિસાઇડિંગ ઓફિસર, 858 પોલિંગ ઓફિસર અને 286 જેટલા પ્યુન સહિત 1400થી વધારે પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મતદાન મથક ઉપર પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને મોબાઈલ ડિપોઝિશન સેન્ટર બનાવવામાં આવ્યા છે, જેથી મતદાતાઓ પોતાનો મોબાઈલ સુરક્ષિત રાખી શકે. આ સાથે વરસાદને ધ્યાને રાખીને ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટર ખાતે વોટરપ્રૂફ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મતદાન મથકો ઉપર પણ જે જગ્યાએ પાણી ભરાવાની શક્યતાઓ હોય તેવા મથકોની ટીમ મારફત જરૂરી વ્યવસ્થા, જેમાં રસ્તાઓની સફાઈ કરવી અને ડી-વોટરિંગની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે અને ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે, જેથી મતદાનની પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે. આ સાથે કલેક્ટરશ્રીએ અંતે સૌ મતદાતાઓને સમયસર મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ.